નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. સ્ત્રીએ પૂછ્યું, વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે? આ સવાલનો તેના સસરાએ એવો જવાબ આપ્યો કે શબ્દ ખૂટી પડ્યા. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર જણાવજો. દરવાજાની ઘંટી વાગે છે. બેટા, જો તો કોણ આવ્યું છે? સોફા પર સૂતા સૂતા ટીવી જોઈ રહેલા સસરાએ તેની વહુને કહ્યું. આથી શીતલ રસોડામાંથી બહાર આવીને દરવાજો ખોલે છે. સામે જાણીતો ચહેરો ન હોવાથી પૂછે છે, તમે કોણ? સામેથી જવાબમાં એક મહિલા ઊભી હતી. તે જણાવે છે કે મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે ચાલી રહ્યો છે. હું એની જાણકારી માટે અહીં આવી છું. હજુ આ મહિલા શીતલને પોતાના વિશે જણાવી રહી હતી. એટલામાં શીતલના સસરા બહાર આવતા આવતા પૂછે છે, કોણ છે દીકરા? પહેલી સ્ત્રી જવાબ આપે છે, દાદા, હું સર્વે કરવા આવી છું. અમે હાલમાં મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે કરી રહ્યા છીએ. તો પૂછો, શું પૂછવું છે તમારે? દાદાજી જવાબ આપે છે. મહિલા પૂછે છે, તમારી વહુ સર્વિસ કરે છે કે હાઉસવાઈફ છે? શીતલ પણ આ સવાલ સાંભળી રહી હોય છે. એટલે હજી તો એ જવાબ આપવા જાય કે તે પોતે હાઉસવાઈફ છે તે પહેલાં તેના સસરા જવાબ આપી દે છે. તેના સસરાએ કહ્યું કે તે સર્વિસ કરે છે. શીતલને ઘણું આશ્ચર્ય થયું, પરંતુ એ કંઈ બોલી નહીં. બસ ત્યાં ઊભી રહી. પેલી મહિલાએ સર્વિસનું સાંભળીને વિસ્તારમાં પૂછ્યું કે કયા પદ પર છે અને કઈ કંપનીમાં કામ કરી રહ્યા છે? શીતલના સસરાએ જવાબ આપ્યો કે તે હકીકતમાં એક નર્સ છે, જે મારો અને મારી પત્નીનું એકદમ સચોટ ધ્યાન રાખે છે. અમારા જાગવાથી લઈને રાતના સુવા સુધીનો હિસાબ વહુ પાસે હોય છે. હું જે અત્યારે આરામથી સૂતા સૂતા ટીવી જોઈ રહ્યો હતો તે માત્ર શીતલના કારણે છે. હા, અને જણાવી દઉં કે શીતલ એક બેબી સિટર પણ છે. બાળકોને નવડાવવા, રમાડવા અને સ્કૂલે મોકલવાનું કામ પણ તે જ જોવે છે. રાતના લડી રહેલા બાળકોને પણ તે જ પોતાની નીંદર બગાડીને સંભાળે છે. મારી વહુ એક શિક્ષક પણ છે. બાળકોની બધી ભણવાની જવાબદારી તેના માથે જ છે અને ઘરનું આખું મેનેજમેન્ટ પણ શીતલના હાથમાં છે. અને સંબંધ નિભાવવામાં તો તે એક્સપર્ટ છે, એમ કહો તો પણ ચાલે. મારો દીકરો એસી ઓફિસમાં શાંતિથી પોતાનું કામ કરી શકે તો આની કારણે જ. એટલું જ નહીં, આ મારા દીકરાની સલાહકાર પણ છે. શીતલ અમારા ઘરનું એન્જિન છે, જેના વગર અમારું ઘર તો શું, આ દેશની ગતિ જ ઊભી રહી જશે. પહેલી મહિલાએ આખો જવાબ સાંભળ્યો, પછી ફોર્મમાં જોવા લાગી. ઘણા સમય સુધી ફોર્મને નિહાળીને પછી કહ્યું કે અમારા આ ફોર્મમાં તો એવી એક પણ કોલમ નથી જે તમારી વહુને વર્કિંગ કહી શકે. આથી શીતલના સસરા હસી પડે છે અને કહે છે કે તો પછી તમારો આ સર્વે અધૂરો છે. એટલામાં પહેલી મહિલા પાછું બોલે છે કે
પરંતુ દાદાજી આ કરવાથી કાંઈક આવક તો નથી થતી ને? પછી તેને દાદાએ જવાબ આપે છે કે હવે તમને શું સમજાવ્યું? આ દેશની કોઈ પણ કંપની આવી વહુને એ સન્માન, એ સેલરી નહીં આપી શકે. પછી તેને ખૂબ જ શાંતિ કહ્યું કે મારી હાર્ડ વર્કિંગ વહુની ઇન્કમ અમારા ઘરની સ્માઇલ છે. એક બાજુ ઊભી શીતલ પણ મનોમન પોતાની આટલી કદર થતી જોઈ ખૂબ જ ખુશ થઈ ગઈ. જો આ સ્ટોરી પસંદ આવી હોય તો દરેક લોકો સુધી શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર.